સૌ કોઈ નમાવે શીશ અંબાની આગળ હાલ્યા. માં છે એ શબ્દ નથી, માં છે એ મંત્ર છે. માં શબ્દ નથી, માં મંત્ર છે. અને હું ગર્વ અનુભવું છું, હું ભરવાડનો દીકરો છું. આપણા 13 તાહળિયા નેહડામાં હજી આ શબ્દનો બહુ ઘરે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે આપણી જનતાને હજી માં કહીએ છીએ. આ શબ્દ સાંભળતા જ મને તમને માં બોલો એટલે મોઢું ખુલી જાય. માં શબ્દ જે આવે છે ત્યારે આપણને આપણું બાળપણ યાદ આવે, આપણું પોતીકું લાગે, આપણને આપણી માટી યાદ આવે, આપણું નેહડું યાદ આવે. અત્યારે તો એકચ્યુઅલી બધા આગળ થોડા સુધરી ગયા એટલે માંથી પછી મમ્મી આવ્યા છે, મમ્મીથી પછી મોમે આવ્યા છે. મને બીક છે બોમ્બ ન કહે તો હાલ. પણ માં શું છે? તમને આઈમાના આશીર્વાદ આપણે લેવા એ પહેલા હું કેવલ ને કેવલ માં વિશેનો થોડો પરિચય ઈ આપી દઉં. માં છે એ શબ્દ નથી, માં છે એ મંત્ર છે. અને ઈ મંત્ર હજારો વખત હું તમે જાગી અને નિંદ્રાના આધીન થાય ત્યાં સુધી આપણે એનો જાપ કરીએ છીએ. આપણને ખબર નથી, આપણને ખબર નથી કે આપણે માના મંત્રનો જાપ સતત ચાલુ છે. તો અત્યારે કોઈનો ફોન આવે, તમને પૂછે ક્યાં છો, એટલે તમે શું કહેશો? મિતલી માં. કઈ જગ્યાએ? પ્રતિષ્ઠા માં. કઈ જગ્યાએ? ધર્મ સભા માં. કલાકાર શું બોલે? તો કે સ્ટેજ માં બોલે છે. માયક માં. આઈમાનું સ્થાન તો કે સ્ટેજ માં. વિડીયો વાળા તો કે સ્ટેજ માં. બધા ભાઈઓ તો કે નીચે ગાજલા માં. હવે જાગો ત્યાંથી હુવો ત્યાં સુધી માં.